હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે પ્રતીક અને આજે હું તમને એવી 4 ટ્રિક્સ જણાવીશ કે જેથી તમારા ફોનની બેટરી લાઈફ વધી જશે. શું તમે પણ સવારે ફોન 100% ચાર્જ કરો છો અને બપોર સુધીમાં તેમનું ચાર્જ ખલાસ થઈ જાય છે? તો આજે હું તમને એવી બેસ્ટ 4 ટ્રિક્સ જણાવીશ કે જેથી તમારા ફોનની બેટરી સવારે તમે 100% ચાર્જ કરશો તો સાંજ સુધી ચાલશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ 4 ટ્રિક્સ ખૂબ જ અગત્યની છે. તો ચાલો તે જોઈએ 4 ટ્રિક્સ કઈ છે. તો મિત્રો, પહેલી અને મહત્વની ટ્રિક્સ એ છે કે જે બેકગ્રાઉન્ડ એપ્સને બંધ કરો. નોર્મલી ફોનમાં આપણે જ્યાં સુધી એપ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યાં સુધી તે બેટરીનો ઉપયોગ કરે છે, અને જ્યારે આપણે એપ્સને બંધ કરી દઈએ ત્યારે તે બેટરીનો ઉપયોગ કરતાં બંધ થઈ જાય છે. પણ હરેક સમયે આવું થતું નથી. જ્યારે તમે કોઈ પણ એપ્સ શરૂ કરો છો અને તેને બંધ કરો છો તો ઘણી એપ્સ એવી હોય છે કે જે બેકગ્રાઉન્ડમાં સતત ચાલતી રહે છે, જેથી તે બેટરીનો ઉપયોગ પણ શરૂ રાખે છે. તમારો ફોન બંધ હોવા છતાં પણ તે બેકગ્રાઉન્ડમાં રન કરતી રહે છે. આથી આવી એપ્સને બંધ કરવા માટે સૌપ્રથમ તમારે સેટિંગમાં આવી જવાનું છે. સેટિંગમાં ગયા બાદ તમારે બેટરીમાં જવાનું છે અને તેમાં બેટરી રેસ્ટ્રિક્શન કરીને ઓપ્શન આવશે, તેમાં ચાલી જવાનું છે. તેમાંથી બિનજરૂરી એપ્સ છે તેમને ઓફ કરી દેવાના છે, એટલે કે બેટરી રેસ્ટ્રિક્શનમાં ઓન કરી દેવાના છે. જેથી તમે એ એપ્સનો ઉપયોગ કરીને જ્યારે તેમને ક્લોઝ કરશો એપ્સને, ત્યારે તે એપ્સ ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે, એટલે કે બેકગ્રાઉન્ડમાં તે એપ્લિકેશન રન નહીં કરે. આથી તમારી બેટરીને ખૂબ જ લાઈફ વધશે, જેથી તે બેકગ્રાઉન્ડમાં કોઈ પણ એપ્સ રન કરશે નહીં. તેથી તમારી બેટરી સાંજ સુધી ચાલશે. તો મિત્રો, બીજો પોઈન્ટ જોઈએ તો એ છે લોકેશન સર્વિસીસ. જ્યારે તમે મેપનો ઉપયોગ કરો છો કોઈ પણ લોકેશન પર જવા માટે, ત્યારે તમારું લોકેશન ચાલુ થાય છે, જેથી તે લોકેશન સતત બેકગ્રાઉન્ડમાં રન કરતું રહે છે, જેથી તે ખૂબ જ બેટરી ખૂબ જ કન્ઝ્યુમ કરે છે. ત્યારબાદ તમે તે લોકેશન ઉપર પહોંચી જાઓ અને કોઈ પણ એપ્લિકેશન કે મેપ્સ છે કે તે એપ્લિકેશનને બંધ કરી દો. તેમ છતાં પણ લોકેશન બેકગ્રાઉન્ડમાં રન કરતું જ રહે છે. તેના માટે તમારે લોકેશન સર્વિસીસને હંમેશા ઓફ રાખવાની છે, જેથી તે બેકગ્રાઉન્ડમાં રન ન કરે, વધુ સમય સુધી ચાલતી રાખે, એટલે કે તમારી બેટરી વધુ સમય સુધી ઉતરે નહીં. તો મિત્રો, ત્રીજો પોઈન્ટ છે ડાર્ક મોડ. આજના કોઈ પણ મોબાઈલ હોય, લેપટોપ હોય, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં તે ડિફોલ્ટ ઓપ્શન આવે જ છે, લાઇટ મોડ અને ડાર્ક મોડ. તેમાં તમારે ડાર્ક મોડ ઓન કરી દેવાનું છે. જો તે ઉપર નોટિફિકેશન બારમાંથી ન આવે તો તમારે સેટિંગમાં જઈને ડાર્ક મોડ એમ સર્ચ કરવાનું છે. એટલે મોબાઈલના અથવા તો લેપટોપના સેટિંગમાં કે કોમ્પ્યુટરના કોઈ પણ સેટિંગ હોય તેમાં જઈને તમે ડાર્ક મોડ સર્ચ કરશો એટલે તે ઓપ્શન તેમાં બતાવશે. તે ઓપ્શનને તમારે ઓન કરી દેવાનું, જેથી ડાર્ક મોડ ઓન રહેવાથી તમારા મોબાઈલમાં જ્યાં કંઈ પણ વ્હાઇટ લાઇટનો ઉપયોગ વધુ થતો હોય ત્યાં તે બ્લેક લાઇટ થઈ જશે, એટલે કે તમારી ડિસ્પ્લે ત્યાં ઓફ થઈ જશે. જેટલા ભાઈ ડાર્ક ભાગ છે તેમાં તમારી ડિસ્પ્લે ઓફ થઈ જશે. આથી આમ કરવાથી તમારી બેટરી લાઈફ વધુ સમય સુધી ચાલશે. હજી એક ખાસ વાત કે જો તમારા મોબાઈલમાં લાઈવ વોલપેપર શરૂ હોય તો તમારે લાઈવ વોલપેપરની જગ્યાએ કોઈ પણ સાદું વોલપેપર લગાવી દેવાનું છે. લાઈવ વોલપેપર પણ બેકગ્રાઉન્ડમાં સતત રન કરતું રહે છે, જેથી તે તમારી મોબાઈલની બેટરીનો વધુ ઉપયોગ કરે છે. તો મિત્રો, લાસ્ટ અને ચોથી ટ્રીક એ છે કે ઓટો નોટિફિકેશન. તમારા મોબાઈલમાં બિનજરૂરી કોઈ એવી એપ્લિકેશન હોય કે જેનો તમે ઉપયોગ ઓછો કરતા હોય અને તેની સતત નોટિફિકેશન આવતી રહેતી હોય, તો તમારે તેની નોટિફિકેશન ઓફ કરી દેવાની છે. કારણ કે જ્યારે તે નોટિફિકેશન આવે છે ત્યારે તમારા મોબાઈલને ઓન કરે છે, તમારા મોબાઈલની ડિસ્પ્લેને ઓન કરે છે અને ફોનને વાઇબ્રેટ કરે છે. આથી ડિસ્પ્લે અને વાઇબ્રેશન માટે બેટરીનો ઉપયોગ વધારે થાય છે, અને તે સતત નોટિફિકેશન આવવાથી તમારા મોબાઈલની બેટરીને વધારે કન્ઝ્યુમ કરે છે. આથી તમારે બિનજરૂરી એપ્લિકેશન અથવા તો બિનજરૂરી નોટિફિકેશન જે આવતી હોય તેને તમારે ઓફ કરી દેવાની છે. તો મિત્રો, આજની આ 4 ટ્રિક્સ તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો. આ 4 ટ્રિક્સનો ઉપયોગ કરજો એકવાર, જેથી તમને પણ તમારી મોબાઈલની બેટરી વધુ સમય સુધી ચાલતી રહેશે અને જે નોર્મલ બેટરી તમારી ચાલે છે તેના કરતાં વધુ સમય સુધી તમને પાવર પૂરો પાડશે તમારા મોબાઈલ માટે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જે કોઈ પણ તમારા મિત્રોને બેટરી વારે ઘડીએ પૂરી થઈ જતી હોય તેમને આ વિડીયો જરૂરથી મોકલજો.